હેલો સ્ટુડન્ટ્સ, એક ટ્રાન્ઝેક્શન આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને બીજા ટ્રાન્ઝેક્શન યાની કે બીજા વ્યવહાર અકાઉન્ટ્સ પ્રોપર કઈ રીતે લખવું એના ઉપર આપણે પ્રેક્ટિકલ ટેલી પ્રાઇમ નું જોઈ રહ્યા છીએ. તો ટેલી પ્રાઇમ પ્રેક્ટિકલ ની અંદર આપણે સેકન્ડ ટ્રાન્ઝેક્શન જોઈ રહ્યા છીએ. તો તમે કઈ રીતે કોઈ પણ વ્યવહાર છે યાની કે કોઈ પણ આમનોંધ બને છે, કોઈ બિલ છે, ખરીદીનું છે, વેચાણનું છે, તો તમે એને ટેલી પ્રાઇમ ની અંદર કઈ રીતે રેકોર્ડ કરશો એ આપણે આના અંદર જોવાના છીએ. તો અહીંયા સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ છે સોફ્ટ ડ્રિંક્સ વર્થ ₹1000 વેર પર્ચેઝ બાય પેઇંગ કેશ. યાની કે 1000 રૂપિયાની સોફ્ટ ડ્રિંક્સ છે એ આપણે રોકડેથી ખરીદી છે. અહીંયા લાસ્ટમાં દેખાય છે રાઈટ ને કે પેઇંગ તમે રોકડેથી માલ ખરીદ્યો છે. તો કેટલાનો ખરીદ્યો છે? તો 1000 રૂપિયાનો. તો મેં તમને વારંવાર કહું છું કે ચાર સ્ટેપ તમને ક્લિયર હોવા જોઈએ. કોઈ પણ એકાઉન્ટ્સ લખો જેમાં વ્યવહાર, બીજા નંબર પર આમનોંધ, ખાતાવહી અને વાઉચર એન્ટ્રી. તો અહીંયા વ્યવહાર આપણને મળી ગયો છે. હવે એની આમનોંધ શું બનશે? તો આના અંદર આપણે રૂલ્સ પ્રમાણે તમને ખ્યાલ જ છે, આવે તો ઉધાર અને જાય તો જમા. તો આવે શું છે? માલ ખરીદીએ છીએ યાની કે પરચેઝ ગુડ્સ, તો પરચેઝ ટુ કેશ, રાઈટ? આ બધું વધારે મારે સમજાવવાની જરૂર નથી. તમને ડાઉટ છે તો આગળના વિડીયોમાં બધી ડિસ્કશન મેં ઓલરેડી કરેલી છે, તમે એમાં જોઈ શકો છો. તો અહીંયા લેઝર અને ગ્રુપ, તમારી લેઝર કયું નીકળે છે? પરચેઝ, રાઈટ? માલ ખરીદી કરી છે આપણે, એનું ગ્રુપ શું આવશે? પરચેઝ એકાઉન્ટ. સેકન્ડ નંબર ઉપર શું રહેશે? કેશ, અને એ સામે આવશે કેશ ઇન હેન્ડ. તો સોફ્ટ ડ્રિંક્સ આપણે 1000 રૂપિયાની ખરીદી છે, તો આપણે વાઉચર એન્ટ્રી સામે કરશું? તો આપણે વાઉચર એન્ટ્રી જે કરશું એ આપણે પરચેઝ ની અંદર કરશું, રાઈટ? તો F9 પરચેઝ, F9 પરચેઝ. તો પરચેઝ માં આપણે એન્ટ્રી કરીએ છીએ. તો પરચેઝ માં એન્ટ્રી કરવા માટે આપણે પ્રેક્ટિકલ માં જતા રહેશું. તો 1000 રૂપિયાનો સોફ્ટ ડ્રિંક્સ આપણે પરચેઝ કરેલી છે, તો પરચેઝ સોફ્ટ ડ્રિંક્સ. તો આપણે પ્રેક્ટિકલ તરફ જઈએ છીએ. ટેલી પ્રાઇમ ઉપર ઓલરેડી આપણે કંપની બનાવેલી છે, એના અંદર એક વાઉચર આપણે એન્ટર કરી લીધું છે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન આપણે એન્ટર કરી રહ્યા છીએ. તો મેં તમને લેઝર બનાવતા શીખવાડેલું છે કે ક્રિએટમાં જવાનું છે અને લેઝર, રાઈટ? તો અહીંયાથી તમે પરચેઝ નું એક લેઝર બનાવશો, PURCHAS, પરચેઝ અકાઉન્ટ. સોરી, અંદર યુ નથી, PURCHAS, પરચેઝ અકાઉન્ટ, રાઈટ? પરચેઝ અંડર ગ્રુપ શામાં આવશે? પરચેઝ ની અંદર આવશે. બાકી નોટ એપ્લિકેબલ કરી અને ફિનિશ કરી દેશું આપણે. બીજું આપણે રોકડથી ખરીદી છે, તો કેશ નું તો આપણે બનાવવાનું આવશે નહીં, કારણ કે ઓલરેડી આપણે ખ્યાલ છે અલ્ટરમાં જઈને જોઈ લઈએ કે ઓલરેડી કેશ નું તો આપણે પહેલા બનાવેલું છે. હવે આપણે વાઉચર એન્ટર કરીએ છીએ કે એકાઉન્ટિંગ વાઉચરમાં જશું, એન્ટ્રી સામે કરશું આપણે? પરચેઝમાં. અહીંયા તમને માઉસથી હું બતાવું છું, F9 પરચેઝ. અહીંયાથી પણ પરચેઝ ની એન્ટ્રી તમે કરી શકો છો. અહીંયાથી ક્લિક કરશો થઈ જશે, પણ ફંક્શન કી તમે યુઝ કરશો, F9 પ્રેસ કરશો અહીંયા એટલે તમને પરચેઝ બતાવશે, રાઈટ? અહીંયા પાર્ટીનું નામ લખવાનું છે, પણ પાર્ટી આપણા પાસે અહીંયા અવેલેબલ નથી, એટલે તમે ઓપ્શનલ મોડ આપણે ચેન્જ કરી દેશું. કંટ્રોલ H એઝ અ વાઉચર ની અંદર આપણે એન્ટ્રી કરી દેશું. ઇનવોઇસ મોડમાં બી થશે, યાની કે ઉધાર અને જમા, રાઈટ? ડેબિટ અને ક્રેડિટ. તો શું કર્યું છે આપણે? ડાયરેક્ટ તમે ઉધાર અને જમાના પ્રમાણે પણ એન્ટ્રી કરશો તો પણ ચાલશે. અત્યારે હું તમને સાદી સિસ્ટમથી એન્ટ્રી કરાવું છું, ધીમે ધીમે તમને પેલા ઓપ્શનમાં બી કરાવરાઈ દઈશ. તો અહીંયા આપણે કોના ખાતે જમા કરવાનું છે ને કોના ખાતે ઉધાર કરવાનું છે? તો તમને ખ્યાલ છે આપણે માલ ખરીદ્યો છે, રાઈટ? તો આપણે આપણી પાસે આવે છે શું? તો આપણી પાસે માલ ખરીદીએ છીએ તો પરચેઝ. તો પરચેઝ તો આવશે નહીં, પહેલા જમા લખવાનું છે, તો રોકડ આવશે. તો રોકડ કેટલી છે? તો 1000 રૂપીસ. જો આપણા કેશમાં યાની કે આપણી કેશ આપણા ખાતાના અંદર જ્યારે 30000 રૂપિયા રાકેશ રંજન લાવ્યા હતા, અહીંયા જુઓ તમને 30000 રૂપિયા રોકડા દેખાય છે, યાની કે આપણી પેટીની અંદર અથવા આપણા ડ્રોવરમાં કે કંપનીમાં 30000 રૂપિયા પડેલા છે, અને હવે કંપનીએ શું કર્યું છે? 1000 રૂપિયાનું ખરીદી કર્યું છે. હું એન્ટર લગાવું છું તો જુઓ અહીંયા કેશની અંદર કેટલા થઈ જાય છે? 29000 રૂપીસ, રાઈટ? અને હવે હું પરચેઝ ખાતે શું કરી દઈશ? ઉધાર કરી દઈશ. આઈટમ મારે કઈ લખવાની નથી. હમણાં આપણે ઇન્વેન્ટરી ભણતા નથી, આપણે સાદું એકાઉન્ટ પ્રોપર કરી રહ્યા છીએ, એકાઉન્ટ વિધાઉટ ઇન્વેન્ટરી. તો જુઓ ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા દેખાય છે તમને? તો આપણે એન્ટર કરશું. નેરેશનમાં કઈ વિગત હોય તો આપણે લખી શકીએ છીએ, અને આ રીતે આપણે એન્ટ્રી કમ્પ્લીટ કરીએ છીએ. તો આ પ્રમાણે તમે પરચેઝની એન્ટ્રી સરસ રીતે તમે કરી શકો છો. તો આ એક્ઝામ્પલ આખું તમારે પ્રેક્ટિકલ કરવાનું છે. તમને એક્ઝામ્પલ તો મેં બતાવી દીધું, પ્રેક્ટિકલ કરીને પણ બતાવ્યું છે. તો આ પ્રમાણે તમારે કમ્પ્યુટરની અંદર કરવાનું છે. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર.
ફરીથી કહી દઉં છું, ઓનલી ફોર વિડીયો જોવાથી કંઈ નહીં થાય, તમારે પ્રેક્ટિકલ કરવું પડશે. જેટલું પ્રેક્ટિકલ તમે વધારે કરશો તો પ્રેક્ટિકલ ઉપરથી તમે આખું સબ્જેક્ટને વધારે સમજી શકશો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.